અધિક માસનું ધાર્મિક મહત્વ અને દાનનો મહિમા। સનાતન ધર્મની વૈજ્ઞાનિક ગણતરી મુજબ દર 3 વર્ષે આવતા પવિત્ર અધિક માસનું વિશેષ મહત્વ છે। પૌરાણિક કથા અનુસાર આ મહિનાના કોઈ સ્વામી ન હોવાથી ભગવાન વિષ્ણુએ તેણે પોતાનું સર્વોત્તમ નામ પુરુષોત્તમ આપ્યું અને સ્વયં તેના સ્વામી બન્યા। આ માસમાં અધિકસ્ય અધિકમ ફલમ આ સિદ્ધાંત મુજબ જપ તપ અને તીર્થ સ્નાનનું અનેક ગણું પુણ્ય મળે છે। આ મહિનામાં વદ 11 તાંબાના પાત્રમાં તલ ભરીને દાન કરવું તેમજ અમાસે કાંસાના વાસણમાં 30 માલપુડા મૂકીને સંપુટ દાન કરવાનું અનોખું મહત્વ છે, જે બ્રહ્માંડના દાન બરાબર ગણાય છે। બાકી રહેલા દિવસોમાં ભક્તોને ધર્મ લાભ લેવા અપીલ કરાય છે। આ પુણ્ય પવિત્ર અધિક માસ કહેવાય। અધિક માસની અંદર આપણને ઘણા વખતે લાગે કે આપણો ધર્મ બહુ ગૂંચવાડા ભર્યો છે। આપણા ધર્મમાં બહુ જ ઘણી વખત 11સો બી આવતી હોય, ઘણી વખત પૂનમો બી આવતી હોય, ઘણી વખત એકમ બીજ ભેગાવતા હોય, પણ આપણા ઋષિમુનિઓએ આ સનાતન ધર્મની સ્થાપના કરી। આ સનાતન ધર્મની અંદર આપણા તમામ તિથિઓ ઘડી પળ એ પ્રમાણે ચાલતા હોય છે અને એ પ્રમાણે એ વધઘટ થતાં 3 વર્ષ દરમિયાન 30 દિવસ વધે છે। 30 દિવસ એનો અધિક માસ થયો। અધિક માસ એટલે વધારાનો મહિનો। 12 મહિના હોય, કારતક માક્ષર પોષ મહા ફાગણ 12 મહિના હોય, એમાં એ અધિક માસ દરેક મહિનાઓનો સ્વામી છે, આનો કોઈ સ્વામી નહીં। આ મહિનામાં તમામ લોકોએ ધર્મ કાર્ય પૂજા પાઠ તમામ કાર્યો બંધ કર્યા। એથી આ માસમાં કાંઈ નિશ્ચિત થઈ ગયો। અધિક માસ નિશ્ચિત થયો એટલે અધિક માસ ભગવાન વિષ્ણુના શરણમાં ગયો, ભગવાનની આગળ રડવા લાગ્યો કે પરમાત્મા આ મારા મહિનાની અંદર કોઈ જ કાર્યો કરે નહીં હાવ। એટલે અધિક માસની પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા। પ્રસન્ન થઈ એમને આશીર્વાદ આપ્યા કે જા દરેક મહિનાઓનો સ્વામી છે, પણ આ મહિનાનો તારા અધિક માસ તો પોતે સ્વયં સ્વામી, તો આ મહિનામાં હું જ સ્વામી છું। આ મહિનામાં જે પણ કોઈ કાર્યો કરશે અધિકસ્ય અધિક ફલમ, એનાથી બીજા મહિના કરતાં અધિક ફળ પ્રાપ્ત થશે। એટલે એ ભગવાન વિષ્ણુએ આ મહિનાનું નામ આપ્યું પુરુષોત્તમ, એટલે બધા મહિના કરતાં ઉત્તમ, તમામ માસો કરતાં ઉત્તમ। આ માસમાં આપ પૂજા કરો, યજ્ઞ કરો, જપ કરો, વ્રત કરો, તીર્થોમાં નદીઓમાં સ્નાન કરો, એનો ખાસ વિશેષ મહિમા છે, ખૂબ ઉત્તમ છે। એટલે આ મહિનામાં જે પણ લોકો પૂજા પાઠ કરે, યજ્ઞો કરે, જપ કરે, તપ કરે, ઉપવાસ કરે, એનું અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે। આ માસની અંદર ઘણા એક સમયે ભોજન કરે, ઘણા એકલો મગ ખાઈને જમે છે, ઘણા એક ધારણા પાડના એક દિવસ જમે, એક દિવસ હાવ નકોરડો, ઘણા અનેક પ્રકારના ઉપવાસો હોય, એનું અનંત પુણ્ય થાય છે। આવતીકાલે આ માસમાં 11 છે, સુદ 11, અને 11 સાથે આવતીકાલે વ્યતિપાત યોગ છે। વ્યતિપાત યોગની અંદર તાંબાના પાત્રની અંદર તલ ભરી એનું દાન કરવાથી બહુ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે। વ્યતિપાતના દિવસે તાંબાનું પાત્ર, તાંબાનું વાસણ લઈ એમાં તલ ભરી દાન આપવાનું ખૂબ મોટું મહત્ત્વ છે। ત્યારબાદ આ માસના અંતમાં અમાવસના દિવસે સંપુટનું દાન, કાંસાના વાસણમાં માલપુડા 30 માલપુડા મૂકી એને જે સંપુટ કહેવાય, એનું ખૂબ મોટો મહિમા છે। એને બ્રહ્માંડનું દાન કર્યાનું પ્રાપ્ત થાય છે, પુણ્ય પ્રાપ્ત થાય છે। ત્યારબાદ આ મહિનામાં સપ્તધાન્ય બ્રાહ્મણોને, બહેનોને, ભાણિયાને જમાડો, આ મહિનામાં ખૂબ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે અને એ જ કરવાથી આપણું કલ્યાણ થાય છે। તમામ ભક્તોને મારી વિનંતી છે, હજુ અધિક માસના 15-20 દિવસ બાકી છે, આવો ભગવાનનું પૂજન કરો, જપ કરો, તીર્થોમાં સ્નાન કરો, એનો ખૂબ મોટું મહિમા છે।